નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। સવારે ઠંડી અને બપોરે ગરમી, રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત રહેશે। 13 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। શાકભાજી અને ઘઉં બાજરીના પાકમાં ડીએપી કે યુરિયા ખાતર કે જંતુનાશક દવાનો બિલકુલ ઉપયોગ ન કરવા ખેતી વિભાગની અપીલ, સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ગણાવ્યા। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,57,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,61,000 રૂપિયા જોવા મળી। પબજી ગેમની લત લાગવાનો ભયાનક અંજામ। મેરઠમાં મોડી રાત્રે ગેમ રમતા યુવકની મગજની નસ ફાટી જવાથી થયું મોત। જમીનના સર્વે કરાવવા મોંઘા થશે। ટેકનોલોજી અને નકશા આધારિત સર્વે કરાવવા પાડોશી ખેડૂતની સહમતિ લેવામાં આવશે। ગંગા એક્સપ્રેસવે પર કાર ચાલકે ભંડારામાંથી પરત ફરી રહેલી 7 યુવતીઓને કચડી, 4ના ઘટના સ્થળે થયા કરુણ મોત। લોખંડના ભાવ ઉતરતા નવા ઘર બનાવતા લોકોને થશે ફાયદો। વ્યાપારી અને ભંગારીના મત અનુસાર કિલો દીઠ ભાવ 48 થી 55 આસપાસ રહેશે। 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ખેડૂત અને પશુપાલકોની હડતાલની ચીમકી। અમેરિકાનું સસ્તું દૂધ અને વિવિધ પ્રોડક્ટ અને ખેતીના પાકો ભારતમાં આવવાની ટ્રેડ ડીલથી માહોલ ગરમ બન્યો। રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો। મહેસાણા વેચવા જઈ રહેલા એક આરોપીને 40 કિલો ચાંદી સાથે ધરપકડ કરવામાં આવી। લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ। ઓમ બિરલા ઉપર પક્ષપાત કરી દગો કરવાનો આરોપ લાગ્યો। ગુજરાતના 17 જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ। નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઈ તાલુકામાં 5.48 લાખ લોકોને રૂબરૂમાં દવા આપવામાં આવશે। ચામાં વધુ પડતો ખાંડનો ઉપયોગ કરતા લોકો રહે સાવધાન। ડાયાબિટીસ ઉપરાંત અન્ય હાડકાના ખતરનાક રોગો થવાની ભારે સંભાવના। ગુજરાતના કેટલાક યુવાનો ગુટખા અને સિગારેટ ફૂંકવામાં અગ્રેસર। નાની ઉંમરમાં ખોટી લતના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ। સુરતમાં બાઇક પર આવેલા ચોરોએ ગણતરીના સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે કરી ધરપકડ। મિત્રો, મહિલા હોય કે પુરુષ, કામ વગર સોનાના કે ચાંદીના દાગીના પહેરીને જાહેરમાં ન જવા પીસી ન્યૂઝ તરફથી ખાસ વિનંતી। અમરેલીના ડબલ મર્ડર કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। 9 વર્ષે ન્યાય મળતા પરિવારમાં સંતોષની લાગણી। 2015માં ગણપતિ વિસર્જન સમયે થઈ હતી બબાલ। વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ પડતા 17 જુગારીઓ 1.22 લાખની મત્તા સાથે પકડાયા। એમાંથી એક વોન્ટેડ નીકળ્યો। રાણપુરમાં ખેતરમાં કામ કરતા સમયે અચાનક ઝાડ પર બેઠેલા ભમરા ઉડતા 4 લોકોને અસંખ્ય ડંખ મારતા હોસ્પિટલમાં કરાયા દાખલ। હાઈકોર્ટના વકીલે ગેંગ સાથે ઊંઝામાંથી 3 કરોડનું જીરું ચોર્યું। ગજબનું ષડયંત્ર રચી એક ચાવીથી ખેલ પાડી દીધો। પોલીસને 1 નંબર મળતા સારો ભેદ ઉકેલાયો। સુરેન્દ્રનગરના દસાડામાં ઠાકોર સમાજનું બંધારણ કરાયું। લગ્ન વરઘોડામાં ડીજે દારૂખાના બંધ કરવામાં આવ્યા। કરિયાવરમાં 1.11 લાખ રોકડા મૂકવાનો નિર્ણય। ભાગીને લગ્ન કરવાનો સામાજિક બહિષ્કાર। 100% શિક્ષણ પર ભાર મૂકવાનો નિર્ણય। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 94.58 રૂપિયા, ડીઝલની કિંમત 90.75 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 81 રૂપિયા, ડોલરની કિંમત 90.76 રૂપિયા જોવા મળી। ધાંગધ્રામાં લાલ મરચાના ભાવમાં તેજી, 30 થી 40% સુધીનો ભાવ વધારો। માવઠાથી મરચાના પાકને નુકસાન થતા ભાવમાં પ્રતિ કિલોએ 80 થી 400 સુધી વધ્યા। ભાવ વધવાથી બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો।
ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, BMW ચાલકનું મોત, 4 લોકો ઘાયલ. ભાવનગરનો યુવાન મિત્ર સાથે અમદાવાદ આવતા હતા નડ્યો અકસ્માત. સૌરાષ્ટ્રમાં ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા. મણના ભાવ 50 થી 100 રૂપિયા મળતા કેટલાક ખેડૂતોએ ઊભા પાકમાં ચલાવ્યું રોટાવેટર, તો કેટલાક ખેડૂતોએ મફતમાં આપી દીધી ડુંગળી. કાલાવડના પીપર ગામના શ્રમિક પરિવારને 11 વર્ષની બાળકીને 4-5 કૂતરાઓએ ફાડી ખાતા ભારે એરારટી જોવા મળી. થોડા દિવસોમાં બહાર પડશે નવી આવાસ યોજનામાં પાસ થયેલા ઘરની યાદી. સરકાર આપશે નવું મકાન બનાવવા 1.60 લાખ રૂપિયાની સહાય. ઠાકોર રબારી સમાજ બાદ હવે બ્રહ્મ સમાજ બનાવશે સામાજિક બંધારણ. લગ્નમાં થતા ખોટા ખર્ચા પર મૂકશે બ્રેક. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં કુરિવાજો અને સાદા સિમ્પલ લગ્ન કરવા બંધારણ કરવામાં આવશે. ભારતના 44 અબજ ડોલરના સામાન પર અમેરિકામાં શૂન્ય ટેરિફ લાગશે. સ્ટીલ, કોપર સહિત 5 વર્ષમાં 500 અબજ ડોલરના ઉર્જા ઉત્પાદનો, વિમાન, કિંમતી ધાતુઓની ભારત ખરીદી કરશે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની 8000 બોરીની આવક. સારા જીરાના ભાવ મણે 4400 થી 4450 રૂપિયા જોવા મળ્યા. જીરાના ચાલુ વર્ષના પાકમાં રોગ આવવાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. બિહારમાં લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ગદ્દારોની યાદી જાહેર કરી. 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા. વીરપુરમાં બોર ચાલુ કરવા જતા ખેડૂતને હેન્ડલથી કરંટ આવતા થયું મોત. પરિવારમાં શોકનો માહોલ. આંગણવાડીના કર્મચારીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માંગ. 12 ફેબ્રુઆરી હડતાલની ચીમકી આપવામાં આવી. ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ. 10 વર્ષમાં 70% વાહનો વધી ગયા. અકસ્માતના કિસ્સામાં પણ ભારે વધારો જોવા મળ્યો. સુરતમાં બાળકોના ઝઘડામાં પાડોશીનો પિતા પુત્ર પર જીવલેણ હુમલો. 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઘાયલ. પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર હાજર. જોઈ લઈએ માર્કેટ યાર્ડના તાજા પાકોના ભાવ. તો પ્રતિમણે મગફળીના ભાવ 1185 થી 1475 રૂપિયા, કપાસના ભાવ 1510 રૂપિયાથી 1645 રૂપિયા, રાઈના ભાવ 1150 થી 1340 રૂપિયા જોવા મળ્યા. એરંડાના ભાવ 1255 થી 1320 રૂપિયા, જીરાના ભાવ 3800 થી 4800 રૂપિયા, અજમાના ભાવ 1170 રૂપિયાથી 2900 રૂપિયા જોવા મળ્યા. સમાચાર પસંદ આવ્યા હોય તો એક વિડીયોને લાઈક કરી રોજ સવારે આવા દેશ દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.